નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં બેફામ વાહન ચાલનના કારણે અકસ્માતોની ઘટનાઓ સતત સામે આવી રહી છે। આજે વડસર રોડથી માંજલપુર પોલીસ સ્ટેશન તરફ જતા માર્ગ પર વધુ એક ગંભીર અકસ્માત સર્જાયો, જેમાં રસ્તા પર ચાલીને જઈ રહેલી એક મહિલા હાઇડ્રા વાહનની હડફેટે ચડી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી। વડસર રોડથી માંજલપુર પોલીસ સ્ટેશન તરફ જતા માર્ગ પર પાછળથી આવી રહેલા હાઇડ્રા વાહને રસ્તા પર ચાલતી મહિલાને અડફેટે લીધી હતી। અકસ્માત બાદ સ્થાનિક લોકો તરત જ મદદ માટે દોડી આવ્યા હતા અને ઘટનાની જાણ 108 એમ્બ્યુલન્સને કરવામાં આવી હતી। 108ની ટીમે મહિલાને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડી હતી। ઘટનાની જાણ થતાં માંજલપુર પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને અકસ્માત અંગે વધુ તપાસ શરૂ કરી હતી। અકસ્માતના પગલે થોડા સમય માટે માર્ગ પર ટ્રાફિકની અવરજવર પણ પ્રભાવિત થઈ હતી। આમાં કેવું છે, મેઇન વસ્તુ આપણું ટ્રાફિકની છે। ટ્રાફિક બહુ જામ ચાલે છે। અગર છે મોટો રસ્તો પર ઉપયોગ નથી થતો, કેમ કે તમે આ બાજુ કેમેરો મારો, ગાડીઓ જુઓ, રોડ પર જ ગાડી પાર્કિંગ છે, તો માણસ જાય કેવી રીતે? ગાડીઓ જાય તો પછી ચાલતા કેવી રીતે જાય લોકો? એટલે ચાલવાવાળા માણસ તો રિસ્કી જ છે એમ। આવતા દિવસમાં લોકો બનાવ બને જ છે, 2-4 દિવસ 10 દિવસમાં। વચ્ચે તમે જોયો હશે ટેમ્પો ચોકડી પર ડમ્ફરનું બનાવેલું હતું, ટ્રેનનું આનું જ સેમ બનાવ હતો। મારું જગદીશ નામ છે અને આયડાવાળો અહીંથી આવતો હતો અને છોકરી ચાલતી જતી હતી અને પાછળથી આવે ને એને ઠોકી દીધી। એટલે ગાડી ચડાવી? હા, હાઇડ્રા ચડાવી। છોકરીની હાલત કેવી છે? એ ગંભીર છે। ડ્રાઈવર હતો કે ભાગી ગયો? ડ્રાઈવર હતો, પછી પોલીસ ચોકીમાં જતો રહ્યો લાગે। કેટલા વાગ્યાનો બનાવ? એ હમણાં થોડી વાર થઈ, અડધો કલાક।